વલસાડમાં કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા પારડી સાંઢપોર બેઠક પર સીધી ટક્કર ભાજપ સામે આપ વલસાડ જિલ્લા પંચાયતની પારડી સાંઢપોર બેઠક પર ચૂંટણીનો રસપ્રદ માહોલ સર્જાયો છે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ શરૂઆતમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી પરંતુ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે રાજકીય સમીકરણોમાં અચાનક મોટો ફેરફાર જોવા મળ્યો છે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શિરીષકુમાર ભાણાભાઈ પટેલે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા હવે મેદાનમાં માત્ર 2 જ ઉમેદવાર બચ્યા છે હવે આ બેઠક પર ભાજપના ઉમેદવાર સ્નેહલભાઈ પટેલ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર અંકિત કાંતિભાઈ પટેલ વચ્ચે સીધી ટક્કર જોવા મળશે કોંગ્રેસ ઉમેદવારના અચાનક લેવાયેલા આ નિર્ણયને કારણે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા અને ચકચાર મચી છે સ્થાનિક સ્તરે અનેક અટકળો ચાલી રહી છે કે આ નિર્ણય પાછળ શું કારણો હોઈ શકે જો કે પક્ષ તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન સેગવી ગામના સરપંચ મુકુંદભાઈ પટેલની ભાજપ પ્રત્યેની સક્રિય અને નોંધનીય કામગીરી ચર્ચાનો વિષય બની છે તેમની ભૂમિકા પણ આ રાજકીય પરિવર્તનમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે હવે પારડી સાંઢપોર બેઠક પર સીધી ટક્કર હોવાથી ચૂંટણી વધુ રોમાંચક બની છે અને મતદારોનું ધ્યાન આ બેઠક પર કેન્દ્રિત થયું છે આવનારા દિવસોમાં બંને પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવશે જેથી જીત હાંસલ કરી શકાય મારું નામ શિરીષકુમાર ભાણાભાઈ પટેલ વિધાનસભા ધરમપુર 178 અને હું પારડી સાંઢપોરથી કોંગ્રેસમાં ફોર્મ ભરીને જે હું આજે વર્ષોથી 19 વર્ષથી ભાજપમાં રહ્યો છું પણ એક અંગત નારાજગીને લીધે જે ફોર્મ ભર્યું હતું તેમાં પણ વિશેષ કરીને અરવિંદભાઈ ધારાસભ્ય શ્રી એમએલએ ધરમપુર આપણા સેગવી ગામના સરપંચ શ્રી મુકુંદભાઈ હિતેશભાઈ અને એક દિનેશભાઈ દાદિયા ફરિયા એમણે જે રીતે મને સમજાવ્યું અને જે રીતે મારી જોડે વાત કરી એ હિસાબે મેં શ્રી રામ ભક્ત છું હિન્દુ છું એ દ્રષ્ટિએ મેં મારું ફોર્મ પાછું ખેંચ્યું છે કે જેથી કરીને આ લોકોને પ્રગતિનો ચાન્સ મળે સ્થાનિક વિકાસને પ્રાધાન્ય રાખીને ફોર્મ પરત ખેંચ્યું કે શું એ હિસાબે જ હું મારે ફોર્મ ખેંચવું પડ્યું કારણ કે અરવિંદભાઈ મારા ઘણા કામ કર્યા છે અને આજની તારીખે જે વિકાસ આપણે જોયો છે વલસાડ જિલ્લામાં તો વધારે દેખાય છે અને હેમંતભાઈ જોડે જ એકવાર વાત કરી આપણે હેમંતભાઈ કંસારા સાહેબ જોડે એ દ્રષ્ટિએ પછી મેં વિચાર્યું કે આ પગલું ખોટું છે એટલે મેં મારા પગલાં પાછા લઈ લીધા છે અને હું હંમેશા ભાજપ સાથે રહીશ હવે તમે કોંગ્રેસને શું જવાબ આપશો હું જવાબ મારી રીતે આપી દઈશ મારે શું જવાબ આપવાનો છે એમાં કોઈ સવાલ પેદા નહીં થાય એનું કારણ છે એનું કારણ પાછળથી રજૂ કરાવવાનું મારે શું કહેવાનું છે એવું કોઈ ખાસ કારણ એ આજે હું કંઈ કહી નહીં શકું કારણ કે હું પોતે ડિપ્રેશનમાં છું હું આજે કોઈ જવાબ આપી શકું તે કન્ડિશનમાં નથી